રામ ડાયરા ને તો આપણે ઉઠી ગયા છીએ સવારમાં હવે નાઈને તૈયાર થઈને જાય કોલેજે તો મેળા કોલેજ બાજુ મિત્રો આપણે નાઈને તૈયાર તો થઈ ગયા પણ બહાર આવે બહુ મસ્ત જોરદાર મસ્ત મજાનો વરસાદ તો જોઈએ તમે જોઈ શકો છો વરસાદ સારો પડી ગયો છે પાણી થઈ ગયું છે બધું વિચારી વરસાદ રહી ગયો ને આપણે ફાઇનલી જઈશું કોલેજ તો મેં લઈ લીધું મારું આઈ કાર્ડ જોઈ શકો છો તમે વરસાદ તો સાવ રહી ગયો છે તડકો નીકળી ગયો હવે હું ચપ્પલ વેરું કે શું છે કંઈ સમજાતું નથી કારણ કે બહાર ગાળો હોય ને તો પછી ખરાબ થઈ જશે અહીં કોઈ ધોવાવાળું નથી તો ચપ્પલ પહેરીને નીકળી જાય કોલેજ મિત્રો તમે જોવો છો ગાંધીનગર છે તો કેટલો ગાળો ખીચકાઈને ને બધું છે તો આપણા ગામડાનું તો શું કહેવું તો તમને એમ થતું છે કે હું હાલીને જાઉં છું એમ હાલીને જ જાઉં તો તમે જુઓ હમણાં આવે છે 2 વ્હીલ 4 વ્હીલ ને 2 વ્હીલ મેળા જે જાતો તો તમે જોઈ શકો છો આ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે ડેમ આખો છલકાઈ ગયો છે તેથી આજુબાજુના ગામડીય વિસ્તારમાં પાણી જોઈ શકો છો મિત્રો છોકરાઓ વરસાદનો આનંદ લે છે આવા મસ્ત પાણીમાં રમે છે આપણે નાના હતા ત્યારે આમ જ રમતા હા થોડી તો પાણીમાં ખેલે છે ભાઈ વાત છે તો જોવો મિત્રો આપણી ગાડી આવી ગઈ ને આપણે વયા જઈએ કોલેજે પણ વરસાદ પાછો શરૂ થઈ ગયો છે વરસાદ આપણને ભણવા દેવાનો નથી આજ પલારે નહીં તો સારું કોલેજે જલ્દી પહોંચી જાય સારું ચાલો મળ્યા પછી કોલેજે અને આ કામ શરૂ જો દેવભાઈ આપણને રસ્તામાં મળી ગયા આ છે દેવભાઈ ફ્રોમ મોરબી ભૂરાભાઈ હા ભૂરાભાઈ કોલેજ ચાલો આવું હોય ને કોલેજ આવો તો વાહ શું વાત છે આ બધા છત્રી લઈ લઈને આવ્યા બોલો આપણી પાસે કોઈ છત્રી નથી તો મિત્રો આપણે પહોંચી ગયા કોલેજે વિથ દેવભાઈ આમ કરો જુઓ તમે આ છે આપણી કોલેજ આ ચડે છે પગથિયા હું કોલેજ આવ્યો મને ખબર પડી લેક્ચર તો પૂરા થઈ ગયા એમની બહાર આવી રીતના બધા શૂઝ મૂકે ભાઈ હાઈ કેટ તો ભાઈ બંધ જો સરવાઈ હો ઓલા કર્યું ચિંટુ એ વાત જ કરતો હોય 24 કલાક લેબનો નજારો જો ટ્રાફિક જામ આપણે જાય છે પાછા બહાર ને ખુરશીઓ ભીની થઈ ગઈ છે બધી જો ફૂંકાવા મૂકેલી છે એવું મને લાગે તો મિત્રો હું જાઉં છું અત્યારે કેન્ટીનમાં અમારી કોલેજની કેન્ટીન છે આ તમને દેખાય તો આજે હું તમને અમારા કોલેજની કેન્ટીન દેખાડું મિત્રો અરે એ કેન્ટીન છે હવે પતરાવાળી હાલો અંદર જઈને હમણાં બતાવો 2 જ મિનિટમાં ઇન્ટરેસ્ટ કંઈક આવું છે વેલકમ તો આ કંઈક આવી છે અમારી કેન્ટીન આગળ કાઉન્ટર તો મિત્રો એ હતી આપણી કેન્ટીન ને આપણે તમને હવે હું જાઉં છું રૂમે કારણ કે કેન્ટીનમાં આપણને મજા ન આવે એટલે પછી મળ્યા થોડીક વાર રહીને પાછા આવી મળી ગયા આપણે આપણા સબસ્ક્રાઇબર્સ મળી ગયા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણને તેડવાના આપણે બેસી જવું આમાં પેશન પ્રોમાં થાર લેવાની છે પણ થોડીક મોડી લેવાની છે ફિલહાલ આપણે રખડવાનો સ્પ્લેન્ડરમાં મિત્રો આપણે આવી ગયા કઈક ભાઈને પાન માવો ખાવો તો એટલે ગોલી વાળી સોડા આપી છે ભાઈ સ્પેશિયલ આપણી આટો સારી આવશે ને ભાઈ વધારે પડતી જ સારી છે નહીં બીજી આપી દો આને વ્લોગ આપણો વ્લોગની ડિમાન્ડ છો જો બધા જોવે કા ફોન કરો ફટાફટ આ કઈ લપ હે ને કરી તમે જોયું તું આગળ પાછળ કઈ જોયું તું તો જોયા વગર લપ કરી નાખી હે ફટાફટ આવી જાવ ભાઈ આપણા ભાઈ બંદર્શભાઈ તેમને પત્રિકા મૂકવા જવાના છે તો આવી ગયા ઘરે જાય છે દેશમાં આવો આદર્શભાઈ હાલો મેડમ ઓલો આપણે બિહાડી દીધા ભાઈને ને આપણે જાય રૂમે તો જોવો જાય છે ટાટા ભાઈ આવજો પછી મળ્યા આપણી બેબી રીસાઈ ગઈ હતી તો બેબીને પીવડાવી દીધું બોર્નવિટા જોઈ શકો છો તો મળ્યા આગળ મિત્રો હું આવી ગયો બાબારી આ બધા બેઠા જો ચા બા પીને પછી જાશું રૂમ બાજુ દેવભાઈ ઊંઘમાં છે લેક્ચરમાંથી ઊંઘમાં આવ્યો બસ આપણે લાવ્યો છે નાસ્તો કરાવવા નાસ્તો કરી વરસાદે ધોધમાર દીધો છે વરસાદ પડે આ વખતે ગાંધીનગરમાં આવ્યો વરસાદ મેળા બીજા બ્લોકમાં દુકાને તો દારૂ પીને બચતો હતો જોઈ લો તમે જુઓ
દારૂ ન પીવાય એટલે જ તે. તો રામ રામ ડાયરા ને હવે આપણે બેસી ગયા છીએ ભણવા. તો મળ્યા હવે કાલે નવા વ્લોગમાં. અમારો વ્લોગ ગમતો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રામ રામ ને સીતારામ, જય માતાજી.